અમદાવાદ શહેરના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2025-26ના સુધારેલ અંદાજ અને 2026-27 નું ડ્રાફ્ટ અંદાજ આજે તમામ આપણા જર્નલિસ્ટ મિત્રો, પ્રિન્ટ મીડિયાના મિત્રોના સમક્ષ મૂકવા માટે મને ખૂબ આનંદ અને ગર્વની લાગણી થાય છે. આપણે આનંદિત છીએ કે અમદાવાદ શહેર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું જે બજેટ છે એ લગભગ છેલ્લા કેટલા વર્ષોમાં એ 3 ગણાથી વધારે થયું છે અને આ વખતે એનાથી પણ વધારે આપણે પ્રોજેક્શન્સ કર્યું છે. અમદાવાદ શહેરના જે પોપ્યુલેશન છે, જે એનું માળખાકીય સુવિધાઓનું બાબત છે અથવા જે બીજા બિનમાળખાકીય બાબતો છે, એ તમામ બાબતોને આપણે ખાસ ધ્યાનમાં રાખીને એમાં આ બજેટ આપણે ડ્રાફ્ટ અંદાજપત્ર તૈયાર કર્યું છે. આ બજેટ જે છે એ પ્રાઇમરીલી આપણા પાર્ટિસિપેટરી બજેટ છે. લોકોના તમામ સૂચનો આમાં લેવામાં આવ્યું છે. લોકોના લગભગ 700 થી વધારે ઈમેલ આપણને પ્રાપ્ત થયું છે. 2600 થી વધારે લોકોના પત્ર આપણને મળ્યું છે. અલગ અલગ સૂચનો મળ્યું છે, જેના આધારે લોકોના પ્રોબ્લેમ, લોકોના સૂચનો ને લઈને આ અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. લોકોના સૂચનાના સાથે સાથે તમામ સંસદ સભ્યશ્રી હોય, ધારાસભ્યશ્રી હોય, કોર્પોરેટરશ્રીઓ હોય, પદાધિકારીશ્રીઓ હોય, તમામ લોકોના સૂચનો આમાં આપણે લઈને આ એક ડ્રાફ્ટ અંદાજપત્ર રાખવામાં આવ્યું છે. અને આ બજેટ જે છે એ પહેલી વખત કોમનવેલ્થ 2030 જે સેન્ટિનરી એડિશન ઓફ કોમનવેલ્થ છે એના અનાઉન્સમેન્ટ પછી આ પહેલું એક બજેટ છે જે અમદાવાદ શહેર અત્યારે ડ્રાફ્ટ અંદાજપત્ર કરવા જઈ રહ્યું છે. એટલે આ પૂરેપૂરું બજેટ જે છે કોમનવેલ્થ 2030 ને ધ્યાનમાં રાખીને પણ આ બજેટ આપણે કરવામાં આવ્યું છે. ત્રીજી વસ્તુ છે કે લોકોના જે બાબતો છે એ સૌથી શિરોમાન્ય છે. જે તમામ બેસિક સર્વિસીસ છે, રોડ હોય, ડ્રેનેજ હોય, વોટર હોય, ફાયર હોય, હેલ્થ સર્વિસીસ હોય, એ તમામ મુખ્ય પાયાભૂત સર્વિસીસ છે. એ તમામ સર્વિસીસને આપણે આમાં ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આપણે એ પણ કર્યું છે આ વખતે કે સ્ટોર્મ વોટરમાં શું ગેપ છે, સિવરેજમાં શું ગેપ છે, રોડમાં શું ગેપ છે, અથવા વધારાની જરૂરિયાત શું છે, ફાયર સર્વિસીસમાં વધારાની જરૂરિયાત શું છે, હેલ્થ સર્વિસીસમાં વધારાની જરૂરિયાત શું છે. એટલે એ તમામ જે ગેપ્સ છે એ ગેપ્સને ફિલ કરીને આપણે કાર્યવાહી આ બજેટમાં કર્યું છે. આ બજેટનું મુખ્ય થીમ અમદાવાદ, કારણ કે એક ગ્લોબલ સિટી તરીકે ઉભરી રહ્યું છે. અમદાવાદનું બજેટ અત્યારે ઘણા બધા મેટ્રો સિટી કરતા પણ આગળ છે. એટલે એના કારણે આ બજેટ આપણે એક સસ્ટેનેબિલિટી, ઇન્ક્લુસિવિટી અને એક ટ્રાફિક ફ્રી સિટી તરીકે ડેવલપ થાય એના માટે આપણે ભાર મૂક્યું છે. ફ્યુચરિસ્ટિક સિટી તરીકે અમદાવાદ ઉભરે એના માટે ટેકનોલોજીના ઉપર આ બજેટ ઉપર આપણે ભાર મૂકવામાં આવ્યું છે. આપણા સિટીમાં આપણા સિટી ખાલી સિટીનું અંદર જે દેખાય છે એટલું નહીં, પણ અલગ એનું બહારનું જે એસપી રિંગ રોડ છે, બહારના જે સિટીઝ છે, બહારના જે હાઈવેઝ છે, એના સાથે રિજનલ ગ્રોથ કઈ રીતે કનેક્શન થાય એના માટે પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યું છે. સો દેટ અમદાવાદ સિટી એક ગ્રોથ હબ તરીકે ડેવલપ થાય પૂરેપૂરું નોર્થ ગુજરાત રિજનમાં. તો એ પ્રમાણે આ બજેટમાં એનું આયોજન કરવામાં આવ્યું છે. હું આપને ખૂબ ટૂંકમાં આ તમામ જે બાબતો છે આપને કહેવા માંગુ છું, એટલે સ્લોલી હું એના ઉપર ફોકસ કરીશ.
મેં વાત કર્યું છે કે અમદાવાદ ઇઝ સિલેક્ટેડ એઝ ધ હોસ્ટ સિટી ફોર સેન્ટેનરી એડિશન ઓફ કોમનવેલ્થ ગેમ્સ 2030. આપણે સ્વચ્છતામાં આખા ભારતમાં નંબર 1 સિટી તરીકે, ક્લીનેસ્ટ બિગ સિટી તરીકે પસંદગી થયું છે. આ વખતનું આ અચીવમેન્ટ છે. આપણે અલગ અલગ પ્રોગ્રામ્સ આપણે કર્યું છે. ફ્લાવર શો હોય, ઇન્ટરનેશનલ બુક ફેર હોય, એ બધા પ્રોગ્રામ્સ આપણે કરીએ છીએ. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ્સ હોય, અને એમાં ચાહે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોય કે બીજા સન્માન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યું છે. આપણે અલગ અલગ પોલિસીઝ પણ કરી રહ્યા છે. એટલે અમદાવાદ સિટી અલગ અલગ પોલિસીઝ ઉપર ભાર મૂકવામાં આવ્યું છે. ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ હોય, અર્બન ગ્રીનિંગ પોલિસી હોય કે ક્વોલિટી કંટ્રોલ તમામ કામોમાં હોય, આ તમામ પોલિસી લેડ કોર્પોરેશન ચાલે એના માટે વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પહેલી વખત 2025-26માં આખા ઇતિહાસમાં સૌથી વધારે રોડના કામો કરવામાં આવ્યું છે. વ્હાઇટ ટોપિંગ રોડ, અલગ અલગ પ્રકારના રોડ આપણે કરવામાં આવ્યું છે. લગભગ 13 કિલોમીટરના જે આઇકોનિક રોડ છે એ 331 કરોડના ખર્ચે અલગ અલગ જગ્યા ઉપર અત્યારે કાર્યાન્વિત છે. વોટર સપ્લાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ સારું કામગીરી થયું છે. આપને જાણીને આનંદ થશે કે આ વખતના બજેટમાં હમણાં જ આપણને અમદાવાદ શહેરને 467 MLD વધારાનું પાણી અમદાવાદ શહેરને મળ્યું છે. જેના માટે HR નું આયોજન કરવા માટે, પમ્પિંગ સ્ટેશન અને ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન કરવા માટે આ બજેટમાં એનો સમાવેશ કરવામાં આવ્યું છે. વેસ્ટ વોટરમાં આપણને જે કામો છે એ ખૂબ સરસ રીતે ઈસ્ટર્ન ટ્રંક લાઇન અને વેસ્ટર્ન ટ્રંક લાઇન નું કામગીરી લોકાર્પિત જે છે એ કામગીરી થયું છે, અને એ કામ ખરેખર ખૂબ સરસ રીતે લોકોએ સરાહના કર્યું છે. ખારીકટ કેનલનું ફેઝ 1 નું કામ પણ એક લગભગ પૂર્ણતાના આરે છે. ચંદ્રભાગા નાળાનું કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. લેક ફ્રન્ટ ડેવલપમેન્ટમાં, લેક ઇન્ટરલિંકિંગમાં અમદાવાદ શહેરમાં ખૂબ સરસ રીતે કામ થઈ રહ્યું છે. લગભગ 48 કરોડના કામ અલગ અલગ તબક્કા ઉપર છે. સ્ટોર્મ વોટર માટે આપણે પણ કામગીરી કર્યું છે. પણ જળ સંચયનું કામગીરી અમદાવાદ શહેરમાં આખા ભારતમાં સૌથી વધારે રૂફટોપનું કામ હોય કે 200 મીટર ઊંડા પોર્ક્યુલેશન હોય કે ખંભાતી કુવા હોય, આ તમામ કામગીરી ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે. આધુનિક C&D વેસ્ટ સેન્ટર બટવા ખાતે કાર્યાન્વિત છે, અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાબૂદ કરવા માટે લગભગ 24 લાખ કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આપણે 1000 ટનનું એક C&D વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ગ્યાસપુર ખાતે આ વખતે કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. વેસ્ટ ટુ આર્ટના અલગ અલગ સ્કલ્પચર્સ અલગ અલગ શહેરના ભાગમાં મૂકવામાં આવ્યું છે. વેસ્ટ ટુ કમ્પોસ્ટનું પ્લાન્ટ પણ મૂકવામાં આવ્યું છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 823 કરોડના ખર્ચે એ લોકાર્પિત થયું છે, અને અત્યારે આખા ઇન્ટરનેશનલ ઘણા બધા ઇવેન્ટ, સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ એમાં થઈ રહ્યું છે. અને આપણને ગર્વ અને ગૌરવનું બાબત છે કે દરેક ઝોનમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને દરેક વોર્ડમાં એક પ્લેગ્રાઉન્ડ નું કામગીરી અત્યારે પ્રગતિ ઉપર છે. જે ઝોનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નથી અથવા પ્લેગ્રાઉન્ડ નથી, એ આ વખતના બજેટમાં સમાવેશ કરી એને કમ્પ્લીટલી સેચ્યુરેટેડ કરવામાં આવશે. અલગ અલગ કામગીરી સિટીઝન સર્વિસીસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પ્રગતિ ઉપર છે. PM સ્વનિધિ યોજનામાં ફેરિયાઓને લોન આપીને એને સ્વનિર્ભર કરવા માટે આખા ગુજરાતમાં અમદાવાદ શહેર પ્રથમ ક્રમાંકના એવોર્ડ આપણને પ્રાપ્ત થયું છે. આશ્રયગૃહ હોય, પિંક ઓટો હોય, એ રીતે આપણે કામગીરી કરીએ છીએ. બ્રિજના તમામ કામગીરી અત્યારે અલગ અલગ તબક્કા ઉપર છે. ડિજિટલ ગવર્નન્સ માટે આપણા કોર્પોરેશનના લગભગ 16 જેટલા સર્વિસીસ એવા છે જે અત્યારે પણ ઓફલાઈન મોડ ઉપર છે. આ તમામ ઓફલાઈન મોડના જે લોકોના એપ્લિકેશન્સ છે એ એપ્લિકેશન સંપૂર્ણપણે 100% ઓનલાઈન કરવામાં આવશે. હેલ્થ અને હોસ્પિટલમાં QCI હોય, અલગ અલગ એજન્સીઝ હોય, નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ મુજબ પણ આપણા
તમામ હેલ્થ સેન્ટર્સને સૌથી શ્રેષ્ઠ ક્વોલિટી એવોર્ડ્સ પ્રાપ્ત કર્યું છે. આપણા સાચીલા હોસ્પિટલ, એલજી હોસ્પિટલના બિલ્ડિંગ જે કામગીરી ચાલી રહ્યું છે એ પૂર્ણતાના આરે છે. આ વખતે એ લોકાર્પણ કરવામાં આવશે. અલગ અલગ ફીટલ મેડિસિન હોય કે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ હોય, એમાં સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે હોસ્પિટલમાં કામગીરી કરવામાં આવી રહ્યું છે. આપણે મિશન 4 મિલિયન ટ્રીઝ કર્યું છે. અર્બન ગ્રીનિંગ પોલિસી મેઝર્સ જાહેર કરવામાં આખા ભારતમાં પ્રથમ શહેર છે. અલગ અલગ ગાર્ડન આપણે આ વખતે જાહેર કર્યા છે. સરદાર બાગ એક હેરિટેજ ગાર્ડન તરીકે આ વખતે લોકાર્પિત કરવામાં આવ્યું છે. ગ્રીન કવર જે 2023માં લગભગ 10% હતા, એ અત્યારે વધીને 12.5% સુધી પહોંચે એ રીતે કામગીરી અત્યારે કરવામાં આવી રહ્યું છે. એનર્જી એફિશિયન્સી અત્યારે આપણી જે રિન્યુએબલ સોર્સેસમાંથી આપણે જે યુઝ કરીએ છીએ એ લગભગ 14% છે. એ વધીને 28% અને માર્ચ 2026 સુધી અલગ અલગ સોલર હોય, હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ હોય, એ પ્રોજેક્ટ્સથી લગભગ 43% સુધી આપણે પહોંચીશું. પણ આ વખતે પહેલી વખત એવું હશે, આપણે એક 100 મેગાવોટના કેપ્ટિવ પાવર પ્લાન્ટનું બજેટમાં આયોજન કરીએ છીએ, જેથી અમદાવાદ શહેરના, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ એનર્જી કન્ઝમ્પશન રિન્યુએબલ એનર્જીમાંથી થાય. એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 100% આ બજેટમાં એ રાખવામાં આવ્યું છે. હાઉસિંગમાં, આવાસોમાં લગભગ 6494 આવાસના લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઈડબ્લ્યુએસ હોય કે સ્લમ રીડેવલપમેન્ટ હોય કે એલઆઈજી હોય, આ વખતે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ ખાસ કરીને આપણે ઔદ્યોગિક વિસ્તારમાં આવે એવા માટે પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યું છે. ફાયર સ્ટેશનમાં પણ ખૂબ સારું આપણે સિદ્ધિ કર્યું છે. અંડર વોટર ડ્રીપ ટ્રેકર એ પહેલી વખત અમદાવાદ કોર્પોરેશનમાં આપણે યુઝ કરીને રિવર હોય કે અલગ હોય, અંદર આપણા ફાયર ફાઈટર એ સેફ રેસ્ક્યુ કરી શકે છે. ફાયર ફાઇટિંગ ડ્રોન નું વ્યવસ્થા પણ થાય એના માટે આ વખતે કોશિશ કર્યું છે. ટ્રાન્સપોર્ટ અને ટ્રાફિકમાં મોટા પાયા ઉપર કામ કર્યું છે. 100 જેટલા ટ્રાફિક જંકશન્સમાંથી 26 જેટલા ટ્રાફિક જંકશન્સ ઉપર કામગીરી પૂર્ણ થયું છે. અને અલગ અલગ સ્કલ્પચર, અલગ અલગ સાઇનેજીસ, અલગ અલગ પે એન્ડ પાર્ક નું વ્યવસ્થા પણ કરવામાં આવ્યું છે. આપણા 2030 સુધી ઇલેક્ટ્રિક બસ જે છે એ અમદાવાદમાં 100% થાય એના માટે આપણે કામગીરી શરૂ કરી દીધું છે. આ વર્ષમાં આપણે 550 ઇલેક્ટ્રિક બસ લીધા છે. આ વર્ષે બીજા 1200 થી વધારે ઇલેક્ટ્રિક બसेस આપણે લઈશું, એટલે લગભગ આપણી ફ્લીટ જે છે એ ડબલ થઈ જશે. અને એનાથી વધારે લગભગ આપણે 3000 ઈવી બसेस સુધી 2030 પહેલા આપણે કામગીરી કરીએ એ રીતે અમદાવાદ કોર્પોરેશન કામગીરી કરી રહ્યું છે. અને પહેલા તબક્કાના લીધે આગામી બજેટમાં વધારાના 1200 બसेस માટે આપણે વ્યવસ્થાપન કર્યું છે. હેરિટેજ આપણા માટે સૌથી અગત્યનું છે, કારણ કે હેરિટેજ અમદાવાદના શહેરના ઉત્પન્ન સ્થળ જે છે એ આ પોળ સિટીથી થયું છે. એ પોળ સિટીને ડેવલપ કરવા માટે આપણે કામગીરી આરંભી દીધી છે. સાંકડી શેરીમાં આપ દલપતરામ ચોક જાઓ, એમાં ખૂબ સરસ રીતે અત્યારે એક પાયલોટ પ્રોજેક્ટ કરીને એ પૂરેપૂરું 3 તબક્કામાં આપણી હેરિટેજ થીમ, હેરિટેજ સ્ટ્રીટ, હેરિટેજ પ્રેસિન્ટ ડેવલપમેન્ટ થાય એના માટે આ બજેટમાં આપણે આયોજન કર્યું છે. આપણે ઈટ રાઈટ અને એના માટે આપણી જે ફૂડ ડિપાર્ટમેન્ટ છે એના માટે કામગીરી કરી રહ્યું છે. અને એનું એક લેબનું સુદૃઢીકરણ આ વખતના બજેટમાં આપણે લીધું છે. બાલવાટિકાનું નવીનીકરણ પણ કિડ સિટીનું આ વખતના બજેટમાં લીધું છે. કાંકરિયા લેક ફ્રન્ટ ખૂબ સારી રીતે ડેવલપ થયું છે. જૂ માસ્ટર પ્લાન બન્યું છે. આગામી સમયમાં આપણે એક આવિયરી ત્યાં બને એના માટે પણ પ્રોવિઝનિંગ કરવામાં આવ્યું છે. લગભગ 20 કરોડ રૂપિયાના ખર્ચે એક વોક-ઇન આવિયરી કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે ડેવલપમેન્ટ થશે, એના માટે વ્યવસ્થાપન કર્યું છે. આપણે મેઇન હાઇલાઇટ ઉપર અગર વાત કરીએ તો 2026-27 નું આપણું ડ્રાફ્ટ અંદાજપત્ર સસ્ટેનેબલ, એડેપ્ટિવ, ઇન્ક્લુસિવ અને ફ્યુચરિસ્ટિક વૈશ્વિક શહેર તરીકે
ડેવલપ કરવા માટે એનું મુખ્ય નેમ છે અને સસ્ટેનેબલ સિટી માટે આપણે અલગ અલગ કામગીરી ઇન્ક્લુસિવ અને ફ્યુચરિસ્ટિક સિટી માટે જે પ્રોજેક્ટ્સ લેવામાં આવ્યું છે આપને હું કહેવા માંગુ છું. આગળ જે સસ્ટેનેબલ અને એડપ્ટિવ અમદાવાદ સિટી માટે ક્લાઇમેટ રિસ્પોન્સિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય એના માટે આપણા 30 મીટરથી મોટા રોડ હોય એને ડક્ટ સિસ્ટમથી ડેવલપ થાય, ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ડેવલપ થાય એના માટે આ બજેટમાં મૂળ રાખ્યું છે. એનું કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ અને સેફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એના ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં જે અલગ અલગ જગ્યા ઉપર પાણી ભરાય છે એ પાણી ના ભરાય એના માટે આ સિટી આ બજેટમાં આપણે ફ્લડ પ્રૂફ સિટીના અંતર્ગત કેટલા પ્રોજેક્ટ રાખ્યું છે. ઝીરો વેસ્ટ સિટી તરીકે અમદાવાદ કામ કરે એના માટે લગભગ આપણી જેટલા પણ વેસ્ટ જનરેટ થાય છે 100% એનું પ્રોસેસિંગ થાય, ટ્રીટમેન્ટ થાય એના માટે કામગીરી તો ચાલે છે, પણ એનાથી આગળ કઈ રીતે વધારાનું આવક મેળવી શકાય, વધારાનું પ્રોસેસિંગ કરીને એનું આપણે રીયુઝ અને રિસાયકલ કરી શકીએ એના માટે આપણે પ્રયત્ન હાથ ધરીએ છીએ. આપણી જે ક્લીન એર મિશન છે એ ક્લીન એર મિશનમાં આઈઆઈટી કાનપુર સાથે રહીને આપણા સિટીના રિયલ ટાઈમ મોનિટરિંગ કરી એનું જે ડિસિઝન પોઈન્ટ સિસ્ટમ ડેવલપ કરીને જે જગ્યામાં એર ક્વોલિટીનું જે પ્રશ્ન આવે છે, જેના કારણ હોય એનું રિયલ ટાઈમ મોનિટરિંગ અને સોર્સ અપોર્શનમેન્ટ કરીને કામગીરી કરવામાં આવશે. હેરિટેજને આપણા જે મૂળ કોર સિટી છે એ સિટીને પણ અર્બન રિન્યુઅલ કઈ રીતે થશે, રીડેવલપમેન્ટ કઈ રીતે થશે એના માટે આપણે ફોકસ કર્યું છે. પેડેસ્ટ્રીયનિઝમ ઉપર આ વખતે આપણે ફોકસ કર્યું છે. તમામ મહિલાઓ હોય, બાળકો હોય, અલગ અલગ લોકો હોય, કન્સ્ટ્રક્શન લેબરર્સ હોય, તમામ લોકો હોય, એ ચાલીઓ હોય, ઈડબ્લ્યુએસ હાઉસિંગ હોય, તમામ લોકોના માટે આપણું બજેટ એક સર્વ સમાવેશિક બજેટ થાય એના માટે આપણે વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. આ ફ્યુચરિસ્ટિક અમદાવાદ માટે આપણે એક, કારણ કે મેટ્રો છે, જીએસઆરટીસી છે, આપણા ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે, એક યુનિફાઈડ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી રાજ્ય સરકારશ્રીના નેજા હેઠળ રચના કરવામાં આવશે. આપણે એટીસીએસ માટે એટલે રિયલ ટાઈમ ટ્રાફિક સિસ્ટમ ઓપરેટ થાય, ગ્રીન ચેનલ સિસ્ટમ થાય એના માટે વ્યવસ્થાપન કર્યું છે 899 કરોડનું. આપણે શહેરના ઇન્દોર હાઈવે હોય, રાજકોટ હાઈવે હોય, સુરતથી જે એક્સપ્રેસ વે, બરોડાનું જે એક્સપ્રેસ વે છે એ હોય, એ તમામ અને સાબરકાંઠા, મહેસાણા, એ 4 અલગ અલગ જગ્યાએથી લોકો અંદર આવે છે. એ લોકો જ્યારે અંદર આવે છે લગભગ 7000 થી વધારે ગાડીઓ શહેરના અંદર આવે છે. એમાં ટ્રાફિકનો પણ પ્રશ્ન થાય છે. બીજા પણ એક સુસમાવેશિક વ્યવસ્થા તરીકે આપણે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ શહેરના 4 હાઈવેના અંદર આવવા માટે અને બહાર જવા માટે વ્યવસ્થાપક કર્યું છે, સો દેટ એ જગ્યાએથી આપણા બીઆરટીએસ અને એમટીએસ ના જે વાહનો છે એ વાહનો લોકોને ત્યાંથી અહીંયા સુધી લઈ આવશે અને એના વધારાનું જે બસીસનું બર્ડન છે સિટીના રોડ્સ ઉપર એ ના થાય એના માટે 1628 કરોડ રાખવામાં આવ્યું છે. સ્માર્ટ પાર્કિંગ માટે આપણે વ્યવસ્થાપન કર્યું છે. સિટી મોબિલિટી સેન્ટર માટે આપણે વ્યવસ્થાપન કર્યું છે. એએમટીએસ અને બીઆરટીએસ વધારે ક્લોઝલી કામ કરે અને એક ઇન્ટિગ્રેટેડ વેમાં કામ કરે, સિંગલ ટિકિટિંગ સિસ્ટમ થાય, સિંગલ પ્રોસેસિંગ સિસ્ટમ થાય એના માટે આ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. આપણા જે સ્ટ્રીટ લાઇટ છે લગભગ 2,10,000 થી વધારે સ્ટ્રીટ લાઇટ એમાં નવા લેવાનું હોય કે એક્ઝિસ્ટિંગ સ્ટ્રીટ લાઇટને અપગ્રેડ કરવાનું થાય એના માટે 100 કરોડ રાખવામાં આવ્યું છે. પ્રિસિન્ક્ટ ડેવલપમેન્ટ માટે 964 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે. સિટીના જે એન્ટ્રી પોઈન્ટ છે અને એક્ઝિટ પોઈન્ટ છે એને આપણે મોડલ રોડ, આઇકોનિક રોડ તરીકે ડેવલપ થાય એના માટે આ બજેટમાં આપણે સમાવેશ કર્યું છે. આમાં કી પોઈન્ટ તરીકે આપણે 8 પોઈન્ટ રાખ્યું છે આ બજેટમાં. બેસિક સર્વિસીસ, સસ્ટેનેબિલિટી, હેરિટેજ, ઇઝ ઓફ મૂવમેન્ટ, ઇન્ક્લુસિવ સિટી, સિટી બ્યુટિફિકેશન ઉપર ભાર મૂક્યું છે,
ગવર્નન્સમાં રિફોર્મ શું કરી શકીશું એના ઉપર ભાર મૂક્યું છે, અને સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસ માટે આપણે આ બજેટમાં ભાર મૂક્યું છે. 8 જેટલા પિલર્સમાં આપણે આ કામગીરી કરીશું. સસ્ટેનેબલ અને ક્લાઇમેટ બજેટ માટે આપણે વાત કરું તો લગભગ આ બજેટના કુલ બજેટના 84% 84% ક્લાઇમેટ રિલેટેડ હોય એ રીતે આ બજેટ ખૂબ અગત્યનું છે. અને એ જે 84% સસ્ટેનેબલ અને ક્લાઇમેટ રિલેટેડ આપણું એક્સપેન્ડિચર હશે, એનાથી લગભગ 1,90,000 કિલોલીટરના ડીઝલ અને 1,37,000 મીટર ક્યુબ ગેસનું બચત થશે, અને લગભગ 11.5 લાખ જે ટનનું ગ્રીન હાઉસનું ઉત્સર્જન એ ઓછું થશે. એનાથી એ પ્રતિપાદિત થશે કે આપણે મહત્તમ રીતે પ્રોજેક્ટ તમામ રીતે એ સસ્ટેનેબિલિટી ઉપર આપણે ફોકસ કર્યું છે. જે નવા વોટર બાબતે હોય, વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર આપણે મેં વાત કર્યું છે. અમદાવાદ શહેરને અત્યારે 467 MLD પાણી આપણને મળ્યું છે, અને એના માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે 200 કરોડ રૂપિયામાં રાખ્યું છે. સેફ અને સ્માર્ટ વોટર મેનેજમેન્ટ માટે 80 કરોડ રૂપિયા રાખ્યું છે. આપણી જે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગભગ વધારાના જે સીવેજ જનરેટ થશે અને સીવેજ જનરેશન થાય છે એના માટે પણ આપણે વ્યવસ્થાપન રાખ્યું છે. રિહેબિલિટેશન જે જૂના લાઈનો થઈ ગયા છે એને રિહેબિલિટેશન માટે 1400 કરોડ, વર્લ્ડ બેંકના જે આપણે મદદથી આપણે 800 કરોડ રૂપિયાના ખર્ચે સ્કાડા અને સ્લજ મેનેજમેન્ટ સિસ્ટમ, અત્યાર સુધી સ્લજ મેનેજમેન્ટ નું રીયુઝ થવામાં તકલીફ થાય છે, એટલે સ્લજ મેનેજમેન્ટ સિસ્ટમ આપણે મેઇન ફોકસ રહેશે. 4 જેટલા નવા એસટીપી નું આપણે કરીશું, અને બીજા વધારાના 3 એસટીપી નું અપગ્રેડેશન જે કામ ચાલી રહ્યું છે એના સાથે સાથે બીજા જે એસટીપી નું અપગ્રેડેશન કરવાનું થાય એ પણ આ બજેટમાં લીધું છે. અમદાવાદ શહેરને એક ફ્લડ પ્રૂફ સિટી બનાવવા માટે આ બજેટમાં અલગ અલગ પ્રોજેક્ટ લેવામાં આવ્યું છે. લેકનું ઇન્ટરલિંકિંગનું હોય, લેકનું કેપેસિટી વધારવાનું હોય, આ તમામ બાબતોને આપણે આમાં લીધું છે. આમાં ખાસ કરીને એક જે આપણા તમામ લેક છે એ લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ થાય, અને એમાં ગાર્ડન ડેવલપમેન્ટ થાય, અમ્યુઝમેન્ટ પાર્ક જેટલું ડેવલપમેન્ટ થાય એ પ્રકારે વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો જે પિરાણામાં આપણે પહેલા કચરાનું ડુંગર દેખાતા હતા, પિરાણામાં એક વેસ્ટ ટુ વન્ડર પાર્ક આપણે કરીશું. એમાં સૌથી વધારે AQI નું ખરાબ હાલત હોય છે, ધૂળ ઉડે છે, એમાં રોડનું નથી, કચરાનું વ્યવસ્થાપન પૂરેપૂરું. પિરાણા એક સૌથી સુંદર સરસ વેસ્ટ ટુ વન્ડર પાર્ક માટે 200 કરોડ રૂપિયાનું આયોજન કર્યું છે. 12 જેટલા C&D વેસ્ટ કલેક્શન સેન્ટરનું નવીનીકરણ કરવામાં 50 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે, અને અલગ અલગ પ્રોસેસિંગ પ્લાન્ટ હોય, બાયોગેસ પ્લાન્ટ હોય, ફ્લાય એશનું પ્રોસેસિંગ પ્લાન્ટ હોય, એનું પ્રોડક્ટ યુઝ કરવા માટે હોય, અને એના સાથે સાથે 23 જેટલા અત્યારે જે છે અમદાવાદ શહેરમાં આપણા પાસે 48 વોર્ડ છે, એમાંથી 23 વોર્ડમાં RRR સેન્ટર નથી. એટલે રીયુઝ રિસાયકલ ત્યાં થાય છે પણ એવું એક સેન્ટર નથી. એટલે 23 વોર્ડમાં આપણે RRR સેન્ટર, રિડ્યુસ રીયુઝ રિસાયકલ નું સેન્ટર આપણે રાખીશું. વેસ્ટ ટુ આર્ટ અભિગમ હેઠળ સ્કલ્પચર જે છે અલગ અલગ શહેરના રોડ ઉપર, આઇકોનિક રોડ ઉપર થાય, સ્કલ્પચરનું વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. ફાયર સર્વિસીસ એક બેસિક સર્વિસીસ છે. નવા 15 ફાયર સ્ટેશન માટે આપણે 420 કરોડ રૂપિયા રાખ્યું છે. આપણે 104 મીટરનું ફાયરના લેડર માટે 150 કરોડ ઉપરાંત રાખ્યું છે, અને ફાયરના સિસ્ટમ, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન સિસ્ટમ સાથે સુસજ્જ થાય એના માટે પણ રાખવામાં આવ્યું છે. આપણા જે હેલ્થ કેર માટે અમદાવાદ શહેરમાં NHL હોસ્પિટલનું એક નવા બિલ્ડિંગ માટે લગભગ 300 કરોડ રૂપિયા આપણે રાખ્યું છે. 4 જેટલા નવા CHC આપણે રાખીશું. એમાં ચાંદોડિયા, ગુમા, સેજપુર અને નરોડા.
એ બધા 30 બેડેડ હશે. આપણા પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શિયરી જે હેલ્થ છે એને ઇન્ટરકનેક્ટ કરવા માટે HMIS સિસ્ટમ ડેવલપ કરીશું. આપણી જે અત્યારના જે સ્લોટર હાઉસ છે એ અત્યારે શહેરના મધ્યમાં આવેલ છે. એ સ્લોટર હાઉસને શહેરથી દૂર કરીને એ આપણે એક નવા મોડર્ન અદ્યતન સ્લોટર હાઉસ શહેરથી દૂર રાખીશું. નેટ ઝીરો તરફ જવા માટે કાર્બન ક્રેડિટથી કોર્પોરેશનને આવક પ્રાપ્ત થાય એના માટે આપણે વ્યવસ્થાપન રાખીશું. સોલર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે 5 મેગાવોટ ક્ષમતાનું અલગ અલગ જગ્યા ઉપર વ્યવસ્થાપન થશે. શહેરના જે વાયર છે એ ચાહે ઇલેક્ટ્રિકલ વાયર હોય કે કેબલ વાયર હોય, એ વાયર ફ્રી સિટી કરવા માટે અહીંયા વ્યવસ્થાપન થશે. AI ડ્રિવન સ્માર્ટ લાઇટિંગ સિસ્ટમનું 100 કરોડ રૂપિયા રાખ્યું છે. એનર્જી મેનેજમેન્ટ પોર્ટલ એટલે આપણને ખબર થાય કે ક્યાં કેટલું એનર્જી ખર્ચ થાય છે એ વ્યવસ્થા માટે એક EMS પોર્ટલ થશે. એક પોર્ટલ આપણે કાર્બન ઉત્સર્જન કેટલું થાય છે, કયા જગ્યાએથી થાય છે એના માટે પણ એક પોર્ટલ આપણે ડેવલપ કરીશું. અમદાવાદ ક્લીન એર મિશન માટે આપણા ટ્રાફિક જંકશન ઉપર જ્યાં સૌથી વધારે AQI નું સિચ્યુએશન ખરાબ છે ત્યાં પોલ્યુશન કંટ્રોલ સિસ્ટમ અને એર પ્યુરિફાયર સિસ્ટમ નું ઇન્સ્ટોલેશન થશે. 26 જેટલા ક્રિમેટોરિયમમાં એર પ્યુરિફિકેશન સિસ્ટમ વિથ સ્ક્રબર એનું વ્યવસ્થાપન થશે. 100 જેટલા એર ક્વોલિટી સેન્સર્સ અલગ અલગ જગ્યા ઉપર નાખવામાં આવશે. આ વખતે અમદાવાદ ફ્લાવર શો એક નવી 2027 નું નવું થીમ સાથે આપણે આયોજન કરીશું. મિશન 4 મિલિયન ટ્રી પછી મિશન 5 મિલિયન ટ્રી અભિયાન હેઠળ ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરીશું અને 30 જેટલા રોડ આપણે પસંદ કર્યા છે. જે 30 રોડમાં થીમેટિક પ્લાન્ટેશન અને ખૂબ સરસ ગાર્ડન જે છે જેવું એક લોકોને ફિલિંગ થાય, કારણ કે આપણું જે સ્ટ્રીટ્સ છે એ પ્લાન્ટેશન ઓછું છે. એક ગ્રીન રોડ અને થીમેટિક રોડના બ્યુટિફિકેશન માટે 130 કરોડ આપણે રાખ્યું છે. નવા બગીચાના માટે અને હયાત બગીચાનું નવીનીકરણ માટે 45 કરોડ રાખ્યું છે. રામોલ હાથીજણ સેન્ટ્રલ પાર્ક તરીકે આપણે ડેવલપ કરીશું. એક મોટું 2,50,000 સ્ક્વેર મીટરનું જગ્યા છે. વસ્ત્રાપુરને આપણે એક સેન્ટ્રલ પાર્ક તરીકે ડેવલપ કરીશું. લેક ગાર્ડન આપણે 24 જેટલા લેકના સાથે સાથે ગાર્ડન ડેવલપ કરીને લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ થશે. આપણા જે મેટ્રો ગ્રીન કોરિડોર, આપણા મેટ્રો સ્ટેશનના નીચે પૂરેપૂરું જે જગ્યાએ પણ પ્લાન્ટેશન નથી એ જગ્યામાં પ્લાન્ટેશન કરીને ખૂબ સરસ રીતે એનું ગ્રીન કોરિડોર તરીકે ડેવલપમેન્ટ થશે. મેં આપને વાત કર્યું છે કે અલગ અલગ હેરિટેજ થીમ જે છે એ આપણા રહે છે. ટેમ્પલ સર્કિટ નું ડેવલપમેન્ટ થશે. હેરિટેજ એક્સપિરિયન્સ સેન્ટર જે છે એ એક કરવામાં આવશે 10 કરોડ રૂપિયાના ખર્ચમાં. એ હેરિટેજ એક્સપિરિયન્સ સેન્ટર લોકોના માટે, બહારથી જેટલા પણ લોકો આવે છે એ તમામ લોકોના માટે અમદાવાદના હેરિટેજનું એક સુંદર સ્થળ બની રહે એના માટે પ્રયત્ન કરવામાં આવશે. એના સાથે સાથે મેં આગળ પણ કહીશું કે અમદાવાદમાં ટુરિઝમ સેલ નથી અને એ ટુરિઝમ સેલનું ગઠન અને ટુરિઝમ સેલનું કાર્યાન્વયન એ આ વખતના બજેટમાં આપણે સમાવેશ કર્યું છે. આ તમામ જે હેરિટેજ પ્રેસિન્ટ અને અલગ અલગ બોર્ડ ગેટ અત્યાર સુધી અમદાવાદ શહેરના જે બોર્ડ છે એને આપણે ડેવલપ કરતા નથી, પણ આ વખતના બજેટમાં આપણે એને પબ્લિક સ્પેસ તરીકે એને ડેવલપમેન્ટ કરીશું. રોડ અને પેડેસ્ટ્રીયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 865 કરોડ રાખ્યા છે. શહેરમાં 200 કિલોમીટરનું નવા રોડ 700 કરોડ રૂપિયાના ખર્ચે એ રહેશે, જે યુટિલિટી માટે ડક્ટ લાઇન સાથે રહેશે અને ડસ્ટ ફ્રી રોડ સાથે થશે. ઈસ્ટ વેસ્ટ કોરિડોર જે છે એ આપણા અત્યારે કામગીરી ચાલી રહ્યું છે, એટલે આમાં ઇવાલ્યુએશન પ્રોસેસમાં છે. નોર્થ સાઉથ કોરિડોર એવી રીતે ડેવલપ કરવામાં આવશે, લગભગ 26 કિલોમીટર 660 કરોડ રૂપિયાના ખર્ચે. SG હાઈવેને એક આઇકોનિક ડેવલપમેન્ટ રોડ તરીકે માટે પણ વ્યવસ્થાપન કર્યું છે.
8 જેટલા રોડ આઇકોનિક રોડ તરીકે વધારાના આ વખતના બજેટમાં સમાવેશ કર્યા છે. 13 જેટલા મોડેલ રોડ પણ આપણે 250 કરોડ રૂપિયામાં લીધા છે, જે લોજિસ્ટિક્સ માટે શહેરના આવન જાવન એના માટે પણ યુઝ થાય એ રીતે વ્યવસ્થાપન કર્યું છે. પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલી રોડ્સ થાય એના માટે 50 કરોડનું વ્યવસ્થાપન કર્યું છે. એના સાથે સાથે પેડેસ્ટ્રીયન સેલ પણ કાર્યરત કરીને કાર્યવાહી કરવામાં આવશે. આપણે બ્રિજમાં આ વખતે 2 નવા એલિવેટેડ કોરિડોર આપણે પ્રપોઝ કર્યા છે. નહેરુ નગરથી શિવરંજની થઈને રામદેવ નગરના જંકશનથી ઇસ્કોન સુધી એ એક એલિવેટેડ કોરિડોર હશે. અને એના સાથે સાથે આપણા જે વકીલ સાહેબના બ્રિજ છે બોપોલ, ત્યાંથી લઈને ઘુમા સુધી એક એલિવેટેડ કોરિડોર માટે આપણે 1000 કરોડ રૂપિયા રાખ્યું છે. રેલવે ઓવરબ્રિજ માટે 5 જેટલા જગ્યામાં ફાટક મુક્ત અભિયાન માટે આપણે 775 કરોડ રૂપિયા રાખ્યું છે. ફ્લાયઓવર બ્રિજ 3 બ્રિજ માટે આપણે 225 કરોડ રૂપિયા રાખ્યું છે. આપણા શહેરમાં એક અંડરપાસ, ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટથી કેન્ટનમેન્ટ પ્રિમાઇસીસમાં થઈને અંડરસ્પેસ થઈ 24 મીટર ટીપીના રસ્તાથી એરપોર્ટના રસ્તા તરફ એક અંડરપાસ બનાવવાનું આયોજન માટે આપણે 30 કરોડ રૂપિયા રાખ્યું છે. એક્ઝિસ્ટિંગ સુભાષ બ્રિજ માટે 272 કરોડ રૂપિયા રાખ્યું છે. અલગ અલગ બ્રિજના અલાઇનમેન્ટમાં યુટિલિટી શિફ્ટિંગ માટે 100 કરોડ રૂપિયા રાખ્યું છે. આપણી જે કાલુપુર એરિયા છે એમાં ટ્રાફિકનો પ્રશ્ન થાય છે, એના આજુબાજુ હેરિટેજના પોઈન્ટ છે, એને ડેવલપ કરવા માટે પૂરેપૂરું કાલુપુર સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ માટે 25 કરોડ રૂપિયા રાખ્યું છે. અને જે હાઈ સ્પીડ રેલ છે સ્ટેશન, એ હાઈ સ્પીડ રેલ સ્ટેશનનું આજુબાજુ જે રસ્તાઓનું વાઇડનિંગ હોય, એનું ડેવલપમેન્ટ હોય, એ એરિયા ડેવલપમેન્ટ માટે પણ 25 કરોડનું વ્યવસ્થાપન કર્યું છે. બ્રિજના હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ માટે આપણે વ્યવસ્થાપન રાખ્યું છે. ફૂટઓવર બ્રિજનું વ્યવસ્થાપન માટે આપણે રાખ્યું છે. ATCS નું વાત મેં કીધું. યુનિફાઈડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીનું આપણે અમદાવાદમાં રચના માટે મેં કીધું છે. અને વધારાના 100 ટ્રાફિક જંકશન્સનું ડિઝાઇનનું કામગીરી આપણે કરીશું. આપણા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ જે અમિયાપુર મહેસાણા હાઈવે, ખાનવા ઇન્દોર હાઈવે, જેતલપુર, આ બરોડા એક્સપ્રેસવે, એ રીતે કરીને 4 જગ્યા ઉપર આપણે આ પ્રોવિઝનિંગ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ રાખ્યું છે. ઇવન સિટીના અંદર મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું પણ વ્યવસ્થા કરવામાં આવ્યું છે. અને સિટી મોબિલિટી સેન્ટર અને વધારાના પે એન્ડ પાર્ક, આપણા જે પે એન્ડ પાર્ક છે એ તમામ પે એન્ડ પાર્કમાં આપણા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન મૂકવા માટે આપણે પ્રોવિઝનિંગ રાખ્યું છે. આપણા આ વખતના બજેટમાં 50,000 આવાસોમાં આપણે DPR રાખ્યું છે. એટલે સ્લમ ફ્રી સિટી કરવા માટે અમદાવાદ ખૂબ ઝડપથી આગળ વધે એના માટે આ વખતે લગભગ 24,000 આવાસો આપણે અમલીકરણ કરી દઈશું. 50,000 આવાસોના DPR આપણે મોકલવામાં આવ્યું છે અને એ લગભગ એમાંથી 32,000 મંજૂર થઈ ગયું છે. સ્લમ ફ્રી માટે આપણે 7,000 આવાસો, LIGના 1,000 આવાસો, એ આવાસોને રાખીશું. એક ઇન્ક્લુસિવ સિટી એટલે સર્વસમાવેશક સિટી તરીકે ડેવલપ કરવા માટે આપણા સ્કૂલ હોય, આંગણવાડી હોય, વેજીટેબલ માર્કેટ હોય, કડિયા નાકા હોય, કન્સ્ટ્રક્શન લેબરર હોય, એના માટે અલગ અલગ પ્રોવિઝનિંગ આપણે કર્યા છે. આપણા જેન્ડર બજેટ માટે પિંક ટોયલેટ માટે વ્યવસ્થા કરી છે. મહિલા જીમ, સ્માર્ટ આંગણવાડી અને અલગ નવા આંગણવાડી, ઘોડિયાઘર, આ તમામ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. આપણા સિટી બ્યુટિફિકેશન માટે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટનું રોડનું મેં વાત કર્યું છે, પણ એના સાથે સાથે ગેટ ઈસ્ટ સાઈડમાં અને વેસ્ટ સાઈડમાં રાખવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ જે છે એમાં આપણા ટાગોર હોલથી આગળ જઈને પૂરેપૂરું રિવરફ્રન્ટ જ્યાં ફ્લાવર શો થાય છે ત્યાં સુધી એક સંપૂર્ણ જગ્યામાં એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટરની સ્થાપના અને એક કલ્ચરલ સેન્ટર તરીકે એ ડેવલપ થશે. કારણ કે ત્યાં સંસ્કાર કેન્દ્ર પણ રિનોવેશન અત્યારે થઈ રહ્યું છે, જે આ વખતે લોકાર્પિત થશે. એટલે એ એરિયા પૂરેપૂરું કલ્ચરલ સેન્ટર તરીકે ડેવલપ થશે એ પ્રમાણે આ બજેટમાં આપણે રાખ્યું છે.
રિવરસાઇડ સેવરીઝ માટે 100 કરોડ રાખ્યું છે. રિવરફ્રન્ટના ફેઝ 3 ના ડેવલપમેન્ટ અત્યારે ટૂંક સમયમાં એ ચાલુ થયા છે અને એના માટે પણ પ્રોવિઝનિંગ રાખ્યું છે. આપણા રિવર ઉપર વોટર મેટ્રો ચાલે એના માટે પણ એક વિઝિબિલિટી સ્ટડી માટે આપણે કોચી મેટ્રો સાથે રહીને એમાં પ્રોવિઝનિંગ રાખ્યું છે. આપણા ડિજિટલ ગવર્નન્સ માટે 3D ડિજિટલ ટ્વિન પ્રોજેક્ટ માટે 97 કરોડ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI અર્બન ઓબ્ઝર્વેટરી માટે 50 કરોડ અને અલગ અલગ જગ્યા પર CCTV નું ઇન્સ્ટોલેશન, સેવાઓ તમામ આપણે જે 16 જેટલા સેવાઓ અત્યારે ઓફલાઈન છે એ તમામ સેવાઓનું ઓનલાઈન કરવાનું આયોજન, પાર્કિંગ સ્પેસ અવેલેબિલિટી માટે આપણા AI અર્બન ઓબ્ઝર્વેટરી, આ તમામ બાબતોમાં આપણે લગભગ 200 કરોડથી વધારે અલગ અલગ બાબતોમાં ખર્ચ માટે રાખ્યું છે. આપણે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કર્યું છે. અમદાવાદ શહેરમાં સ્ટોર્મ વોટર અને વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેસ્ટ વોટર એ તમામનું જે છે સંચાલન માટે અલગ કેડર ઉભા થાય એના માટે એક WRM સેલ બનાવવા માટે કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહિલાઓના રિઝર્વેશન 33% અને હેન્ડીકેપ ફિઝિકલી ચેલેન્જ્ડ લોકોના માટે 4% નોકરીમાં જે સમાવેશ એ આમાં પ્રોવિઝનિંગ રાખ્યું છે. અલગ અલગ પોલિસી આ બજેટમાં આપણે રાખ્યું છે. એમાં ખાસ કરીને એડવર્ટાઇઝમેન્ટ પોલિસી નવા અને અર્બન ડિઝાઇન ગાઈડલાઇન્સ એ રહેશે અને સાથે સાથે તમામ જે કોમર્શિયલ એરિયાઝ છે, અલગ અલગ એરિયાઝ છે, એ લોકો પોતાના ફ્રન્ટ કઈ રીતે રાખે, પોતાના ફ્રન્ટ યાર્ડ કઈ રીતે રાખે એના માટે પણ એક ડિઝાઇન ગાઈડલાઇન્સ પબ્લિશ કરવામાં આવશે. સિટીઝન સેન્ટ્રિક ફેસિલિટીનું વાત કરીએ તો 4 ઓડિટોરિયમ આપણે ઉત્તર પશ્ચિમ ઝોનમાં અને ઉત્તર ઝોનમાં 260 કરોડ રૂપિયાનું ખર્ચે આપણે રાખ્યું છે. કોમ્યુનિટી હોલ 9 જેટલા નવા બનશે. એનિમલ હોસ્ટેલ, ખાસ કરીને એનિમલ હોસ્પિટલ છે, એનિમલ ક્રિમેટોરિયમ છે, ડોગ માટે વ્યવસ્થા છે. આ બજેટમાં એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કાંકરિયા લેક ફ્રન્ટમાં કિડ સિટીનું નવીનીકરણ આપણે કરીશું. કેન્ડી વર્લ્ડનું એક સ્થાપના થશે બાળકો માટે. લાઇટ એન્ડ સાઉન્ડ શો જે કાંકરિયા લેકમાં એના માટે 10 કરોડનું પ્રોવિઝન કર્યું છે અને કાંકરિયા પિકનિક હાઉસનું પૂરેપૂરું એક નવીનીકરણ કરીને એના માટે 60 કરોડ રૂપિયાનું પ્રોવિઝનિંગ કરવામાં આવ્યું છે. એક કાંકરિયા લેક ફ્રન્ટમાં એક વોક-ઇન એવિયરી થાય એના માટે 20 કરોડ રૂપિયાનું વ્યવસ્થા આમાં કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ વખતે ઈ સ્પોર્ટ્સને પણ આપણે સમાવેશ કર્યા છે. લગભગ 211 કરોડ રૂપિયામાં 6 જેટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 જેટલા મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ડેવલપ થશે અને એ લગભગ 211 કરોડ રૂપિયામાં એના સાથે આપણે ઈ સ્પોર્ટ્સનો પણ સમાવેશ થાય આ બજેટમાં આપણે લીધું છે. કોમનવેલ્થના ગેમ્સ માટે રેડીનેસ સેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાપિત થાય એના માટે પણ એક પ્રોવિઝનિંગ રાખ્યું છે. સ્પોર્ટ્સ વોલેન્ટિયર પ્રોગ્રામ અમદાવાદ સિટીમાં થાય, વધારેમાં વધારે સ્પોર્ટ્સ વોલેન્ટિયર અત્યારથી તૈયાર થાય એના માટે પણ વ્યવસ્થા પણ રાખી છે. અલગ અલગ જે કી એરિયાઝ છે એના આપણે ઘણા બધા હાઇલાઇટ્સ તો મેં વાત કરી છે. એમાં અત્યારે એના ઉપર વધારે ફોકસ નહીં કરીને જે અગર કોઈ નવી વસ્તુ હોય એના ઉપર હું ફોકસ કરવા માંગુ છું.